ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિક. એમનો પરિચય આપતા મને અત્યંત હર્ષ થાય છે કે તેઓએ શિક્ષણ ક્ષેત્રે BSc, MBA ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ, PhD બિઝનેસ ઇન કોમ્યુનિકેશન ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ કરેલું છે. વ્યવસાયે તેઓ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. પ્રમાણિત ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામના વ્યવસાયી છે. મહાગુજરાત મેડિકલ સોસાયટી, હોસ્પિટલોનું સંચાલન, આયુર્વેદિક અને નર્સિંગ કોલેજના કેન્દ્રીય એક્ઝિક્યુટિવ કમિટી એટલે CEC તરીકે સભ્ય છે. નવલકથાઓ, ન્યૂઝપેપર, લેખ, ફિલ્મો, માઇક્રોફિક્શન, ગીતો અને ટૂંકી વાર્તાઓ લખવાની આશ્ચર્યજનક સફરવાળી વ્યક્તિ છે. તે યુથોપનિષદ નામની નવલકથાના લેખક છે, જે આજકાલના યુવાનો માટે ભારતીય વેદ અને ઉપનિષદ પર આધારિત ગુજરાતી પ્રેરક નવલકથા છે. તેમનું પ્રથમ પુસ્તક ટૂંકું ને ટચ તેની સૌથી માન્યતા પ્રાપ્ત થઈ છે અને માઇક્રોફિક્શનમાં વધુ કથાઓ અને ટ્રેબલ્સનો સંગ્રહ છે. હાલમાં MIDK મુંબઈ દ્વારા દર રવિવારે તેની પૂર્ણ પુષ્ટ કોલમ ઈશ્વરોલોજી પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેઓ ગુજરાતના અગ્રણી ન્યૂઝપેપર ગુજરાત સમાચારના ભૂતપૂર્વ કોલમિસ્ટ છે. તેમની ટૂંકી વન લાઇનર કોલમ ટૂંકું ને ટચ અગ્રણી મેગેઝિન અભિયાનમાં ખૂબ જ લોકપ્રિય હતી. સંજોગ ન્યૂઝપેપરમાં રસધારમાં કોલમ સક્સેસ પણ લખ્યું હતું અને ગુણવત્તા સફળતામાં HUT અને વેટી છે. તેમણે વિશ્વના ઘણા ભાગોમાં અપ્રતિમ રજૂઆતો, વ્યાખ્યાનો અને લેખન કાર્ય કર્યા છે. ટૂંકમાં ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિક પ્રબંધન સલાહકાર, પ્રેરણાત્મક સ્પીકર છે, નવલકથાકાર છે, કટાર લેખક, ગીતકાર અને ટૂંકી વાર્તાઓના લેખક છે. વધુમાં જણાવું તો ગુજરાતમાં નડિયાદ જેવી સાક્ષર ભૂમિમાંથી જ્યાંથી ઘણા બધા સાક્ષરો આપણને મળ્યા છે, એમાંના એક એવા ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિક તેમની વાત વીતેલી વાર્તાઓની એ વિષય લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. નમસ્તે સર્વે ગુજરાતીઓને વંદન અને ખૂબ 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 વાલ. આશા છે કે મારો અવાજ તમને બધાને સરસ રીતે સંભળાઈ શકતો હશે, બરોબર છે. અને વાતો કરવા માટે ભેગા થયા છીએ. મને એવું કહેવામાં આવ્યું છે કે દેશ વિદેશથી ઘણા બધા ગુજરાતીઓ જોડાવાના છે, એટલે ટેકનોલોજીના યુગની વાત છે, એટલે એનાથી જ એક વાતની શરૂઆત કરીએ કે કોઈક વાર પાસવર્ડ આપી તો જો, કોઈક વાર પાસવર્ડ આપી તો જો ને કોઈની સામે ફોલ્ડરો ખોલી તો જો. કોઈક વાર પાસવર્ડ આપી તો જો ને કોઈની સામે ફોલ્ડરો ખોલી તો જો. નહીં આવે કોઈ દી વાયરસ તમારામાં, નહીં આવે કોઈ દી વાયરસ તમારામાં. માણસાઈનું એન્ટીવાયરસ વાપરી તો જો. લાગણીઓની હાર્ડ ડિસ્કમાં સેગમેન્ટ ઘણા હોય છે. આપણે કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય છે, આપણે ત્યાં હાર્ડ ડિસ્ક હોય છે કે લાગણીઓની હાર્ડ ડિસ્કમાં સેગમેન્ટ્સ ઘણા હોય છે. પ્રેમના સોફ્ટવેરથી લોડિંગ આપી તો જો ને સ્વિચ ઓફ તો આ સિસ્ટમ કરવાની જ ન હોય. આપણી જે સિસ્ટમ ઈશ્વરે આપી છે કે સ્વિચ ઓફ તો આ સિસ્ટમ કરવાની જ ન હોય. દરેક હૃદયને માટે તારી વિન્ડોઝ ખોલી તો જો. આજે જ્યારે કોકિલાબેને અને આ બધા ગ્રુપે દરેક હૃદયને માટે જ્યારે વિન્ડોઝ ખોલી છે, ત્યારે આજની બારી છે, આજની વિન્ડોઝ છે વાર્તાઓની. આજે આપણે કેટલીક મારી વાવેલી વાર્તાઓની વાત કરવાની છે. ઈશ્વર કૃપાએ ઘણી બધા પ્રકારની વાર્તાઓ લખાઈ છે અને લોકોને ગમી પણ છે. પણ એમાં 2011માં જ્યારે પહેલી વખત માઇક્રોફિક્શન્સનો પ્રયોગ મેં શરૂ કરેલો, ત્યારે ગુજરાતી ભાષા માટે લગભગ અજાણ્યો એક આખું સેગમેન્ટ હતું અને હજી પણ મોટાભાગે અજાણ્યું છે. પણ કેટલીક દ્રષ્ટિકોણે જોવા જઈએ તો બીકોઝ ઓફ થેન્ક્સ ટુ સોશિયલ એપ એન્ડ મીડિયા કે લગભગ અડધા ગુજરાતીઓના મોબાઈલમાં હું કે મારી રચનાઓ પહોંચી ગઈ છે. કઈ રીતે? તો ક્યાંક ને ક્યાંક એ વાર્તાઓ તમે સાંભળી છે. માઇક્રોફિક્શન કેટલાક ગુજરાતી લોકો એને સ્વીકારે છે, કેટલાક લોકો નથી સ્વીકારતા. કારણ કે આજે મહડ એક લીટીની અંદરથી લઈ અને મેક્સિમમ 7 લીટીની અંદર તો આખી વાર્તા પતી જાય. ત્યારે કોઈને એવું થાય કે આવી રીતે કઈ વાર્તા હોતી હશે,
કારણ કે જોક અને વાર્તાની વચ્ચે જોક અને માઇક્રોફિક્શનની વચ્ચે બહુ માઇનોર એક નાનકડો ડિફરન્સ છે. અને તમે જોક સાંભળો છો, હસો છો ને ભૂલી જાઓ છો, એને કઈ કોરિલેટ નથી કરી શકતા. પણ માઇક્રોફિક્શન એક એવી વસ્તુ છે જેની આગળ ને પાછળની વાર્તા માણસ જે સાંભળનારો છે, જે વાંચનારો છે, એની જાતે બનાવી દેશો. કેટલીક માઇક્રોફિક્શન્સની આપણે ચર્ચા કરીશું, કેટલીક લઘુ વાર્તાની ચર્ચા કરીશું. બહુ લાંબી લાંબી વાર્તાઓ નહીં કહું. મારી કોઈ પણ વાર્તા છે ને, હું આમે મૂળે માઇક્રોફિક્શનનો માણસ છું, એટલે 3-4 પેજ, 3 થી વધારે પેજની તો ક્યારેય હોતી નથી. અને હું એવી આશા રાખીશ કે આ જે અડધો કલાક જે પણ કંઈ મને મેડમે આપ્યો છે, એમાં તમને કંઈક એવું આપવાનો પ્રયત્ન કરું કે જે તમને જીવનભર યાદ રહી જાય. તમે જે પણ કોઈ દેશમાં બેઠા છો એમાં તમને મજા પડી જાય. કારણ કે વાર્તા માટે એક ચોખ્ખો ઉદ્દેશ, કોઈક સારી વાર્તાની કોઈ ડેફિનેશન નથી, પણ મારી દ્રષ્ટિએ વાર્તાની ડેફિનેશન શું, તો વાર્તા કોઈ પણ સાંભળ્યા પછી, ચાહે માઇક્રોફિક્શન 2 લીટીની હોય કે હું તમને સંભળાવીશ એવી લાંબી હોય, સાંભળ્યા પછી ક્યાં તમારા મનમાંથી વહ નીકળે કે ક્યાં તમારા મનમાંથી આહ નીકળે, આ આહ થી વહ વચ્ચેની સફરને એટલે વાર્તા. બરોબર છે? તો અત્યારે મારો પ્રયત્ન એવો છે કે તમને આહય કરાવડાવું, વહ પણ કરાવડાવું. અને જેટલા પણ લોકો બેઠા છે ને, સ્પેશિયલી જે લોકો વિદેશથી બેઠા છે, એ લોકોને આપણી ગુજરાતીની, આપણી માટીની સુગંધ, આપણા શબ્દોની સુગંધ, આપણી ગુજરાતીની એ ગરિમાનેથી તમને લથપથ કરી નાખવા છે. તમને આમ મજા પડી જાય એવી રીતે ભીંજી દેવા છે, અને એવી વાર્તાઓની શરૂઆત કરવી છે. પહેલા એક નવો પ્રકાર, માઇક્રોફિક્શન્સ, કે જેમાં સાવ ટૂંકી વાર્તાથી હું તમને વાત ચાલુ કરીશ. કદાચ ઘણી વાર એવું થશે કે તમને એવું થશે કે વાર્તા પતી ગઈ, પણ મૂળ વાત જ એવી છે કે એ કોઈ પણ વાર્તા હોય છે ને, તે વાર્તામાં એક નાનકડું હર્દ રહેલું હોય છે. વાર્તાનું એક હાર્ટ હોય છે, એક નાનકડી વસ્તુ. એના ઉપર પછી તમે શબ્દોના કપડા પહેરાવો છો, પ્રસંગોના કપડા પહેરાવો છો, અને એક આખી મોટી વાર્તા એક બને છે. આમાં હું કઈ બહુ મોટો વાર્તાકાર છું એવી કોઈ વાત જ નથી, કારણ કે તમે બધા જ વાર્તાકાર છો. દુનિયાનો એક માણસે ક્યારેક ને ક્યારેક તો વાર્તા બનાવી જ છે. પછી સ્કૂલની અંદર ટીચરની સામે હોય, પપ્પા મમ્મીની સામે હોય, પત્નીની સામે હોય, કે પ્રેમિકાની સામે હોય, આપણે ક્યારેક ને કે પ્રેમીની સામે હોય, આપણે ક્યારેક ને ક્યારેક તો સરસ મજાની વાર્તાઓ બનાવી જ છે. એટલે હું ને તમે, આપણે બધા જ સરખા જ છીએ. પણ કેટલીક એવી વાર્તાઓની વાત કરીએ કે જ્યાં તમને સાંભળી અને મજા પડે. એમાં દરેકે દરેક રસને પણ હું વણી લેવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ નવે નવ જે રસ છે એ રસની પણ મજા પડે. પણ ઘણી વાર સાંભળીને એવું થાય કે આ તો જોક હતો, પણ ખરેખર એ જોક નથી, પણ ત્યાં કંઈક એક સરસ મજાની વાર્તા છે. જેમ કે મારી પહેલી વાર્તાથી સરસ વાત શરૂ કરું કે રમણીકલાલ 75 વર્ષે રોજ મંદિરમાં જાય. રમણીકલાલ 75 વર્ષે રોજ, માઇક્રોફિક્શન છે, બહુ હમણાં પતી જશે. રમણીકલાલ 75 વર્ષે રોજ મંદિરમાં જાય, ભજનમાં બેસે અને પાછા આવે. ગઈકાલે મુખ્ય ભજનીક સવિતાબેન ગુજરી ગયા. આજથી રમણીકલાલે ઘરે જ ભજન કરવાનું શરૂ કર્યું. આ એક નાનકડી વાત ઉપરથી બહુ જ મોટી વાર્તા બની શકે એવી વાત છે. અને ફક્ત આ કોઈ વસ્તુને હસાવવા માટેની વાત નથી, કારણ કે ક્યાંક તમને વહ નીકળે છે તો ક્યાંક આહ પણ નીકળવી જોઈએ. જેમ કે બીજી એક આવી સરસ નાનકડી માઇક્રોફિક્શનની વાત કરું તો રેલવે ટ્રેકની બાજુમાં રહેલા ઝૂંપડામાં રહેતા બાળકોમાં, રેલવે ટ્રેકની બાજુમાં રહેતા ઝૂંપડપટ્ટીના બાળકોમાં એક ચર્ચા ચાલી. એવું તો કયું કામ છે કે જીવનમાં એકવાર તો કરવું જ છે. રેલવે ટ્રેકની બાજુમાં રહેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા છોકરાઓમાં એક ચર્ચા ચાલી કે એવું તો કયું કામ છે કે જીવનમાં એકવાર તો કરવું જ છે. નાનકડા દીનુએ આંગળી ઊંચી કરી. સાંભળ્યું છે કે પેટ ભરીને ખાઈએ ને તો ઓડકાર આવે, જીવનમાં એકવાર ઓડકાર ખાવો છે. આ બહુ જ નાની વાત છે, પણ આ વાતની અંદર એક બહુ જ મોટી વાત રહેલી છે, એક બહુ મોટી વાર્તા રહેલી છે. અને એ વાર્તા ક્યાંક તમને આહ કે વાહની સફર કરાવે છે. જેમ કે એવી જ એક બીજી રચના કહું કે ઘરડા ઘરના વિઝિટિંગ અવર્સની અંદર બાપને મળવા આવેલા રાકેશે, ઘરડા ઘરના વિઝિટિંગ અવર્સમાં બાપને મળવા આવેલા રાકેશે સહજતાથી જ કહ્યું, આજકાલ આપણો ટોમી છે ને, સેજ બારણું ખુલે ને એટલે તરત જ બહાર દોડી જાય છે. માંડ એને પકડી લાવવો પડે છે. ઘણી વાર તો લાગે છે પપ્પા કે આ ટોમી નહીં હોય તો હું કેમ કરીને જીવીશ.
બાપે રાકેશના ખોળામાં રહેલા ટોમીના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, લકી ડોગ. આની અંદર આખી એક વાર્તા છે, એક આખી ઘટના છે કે જે ઘટના ઉપરથી એક બહુ સરસ વાર્તા બની શકે છે. ક્યાંય કશું કહેવાની જરૂર નથી. આના પછીની જે એક સરસ મજાની વાત હું તમને કહું છું, આમાં ક્યાંય ખાલી બે જ વસ્તુની વાત છે, પણ એમાં કેટલો સણસણતો જવાબ છે એ જોઈએ. કે એક નાનકડા બાળકે કહ્યું, મમ્મી, આ માણસ પણ રમકડાની જેમ ચાવી આપીને ચાલતો હોત તો? નાનકડા બાળકે કહ્યું કે મમ્મી, આ માણસ પણ રમકડાની જેમ ચાવી આપીને ચાલતો હોત તો? ગાલ ઉપર પડેલી આંગળીઓની છાપ સંતાડતા રૂમની બહાર બેઠેલા પતિ અને સાસુ તરફ એક ટશે જોતા એ બોલી, બેટા, આજે પણ માણસ ચાવી આપીને જ ચાલતો હોય છે. હવે આમાં મારે ક્યાંય વાર્તાને આગળથી કશું કહેવાની જરૂરત જ નથી. એની જોડે શું થયું છે એ તમને ખબર પડી જાય છે. એ ઘટનામાં ક્યાં શું થયું છે બધી જ વાત. આ એક મજા છે માઇક્રોફિક્શનની. મને એક ઇન્ટરવ્યુમાં એવું પૂછવામાં આવેલું કે તમે માઇક્રોફિક્શન કરો છો, એનો મતલબ એવો છે કે એક પ્રતિષ્ઠિત અમે બધા એક બે સારા બહુ જ મોટા ગજાના લેખકોને બધાનું સાથે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો, અને ત્યાં એવું પૂછ્યું કે આ માઇક્રોફિક્શન વાળા છે ને વાર્તાઓને બગાડવા માટે બેઠા છે, તો મોટી વાર્તાઓ તો કોઈ વાંચે નહીં. ત્યારે મેં કીધું કે માઇક્રોફિક્શન એક એવી વસ્તુ છે કે જે ખરેખર આને વાથી સફર કરાવે છે, તો કદાચ યંગસ્ટર્સને ગમે છે. તો એવું લાગે છે ફટ દઈને વાત પૂરી થઈ ગઈ, યાર જે કહેવાનું છે આ જ હતું, જે મજા માણવાની હતી આ જ હતી, પછી આગળ લાંબુ કહેવાની કોઈ જરૂરત જ નથી. જેમ કે એક વસ્તુ કે જે ખૂબ વાયરલ થઈ છે એવી એક વાત કે બાપને ઘરડા ઘર મૂકવા નીકળેલા પરેશને રસ્તામાં ખૂબ ભીડ નડી. ગુજરાતી સાહિત્યમાં ખૂબ વાયરલ થયેલી મારી રચના છે, મોબાઈલ્સમાં એમાં ખૂબ ફરતી હોય છે કે બાપને ઘરડા ઘર મૂકવા નીકળેલ પરેશને રસ્તામાં ખૂબ ભીડ નડી. કંઈ કેટલાય મંડળો ગણપતિની મૂર્તિ લઈને નીકળ્યા હતા. આ ભીડને જોઈને પરેશ અકળાયો, અને એની અકળામણ જોઈ અને બાપે કહ્યું કે બેટા, આ બધાને જો વિસર્જનનો તો આનંદ કરવાનો હોય. આમાં ભયંકર વેદનાને ખૂબ જ સાહજિક રીતે એક માણસ વાત કરી લે છે, અને ત્યારે એક વાર્તા જન્મે છે. આપણે ગુજરાતી ભાષાની વાત કરવા બેઠા છીએ, એટલે એ ગુજરાતી ભાષાની જ માઇક્રોફિક્શન તમને કહું, અને કદાચ એ મારી તમારા આપણા બધાના ઘરની વાત છે, અને ન હોય તો સારું છે કે શ્વેતાબેન પોતાના દીકરાને સમજાવતા કે બેટા, ગુજરાતી છે ને આપણી મધર ટંગ કહેવાય, એ તો આવડવી જ જોઈએ. પછી અચાનક જ કશું યાદ આવ્યું, એટલે બાજુમાં બેસી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા પતિને પૂછ્યું, આ મધર ટંગને આપણે ગુજરાતીમાં શું કહીએ? આપણી બધાની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે અત્યારે, અને કદાચ એટલે જ કોકિલાબેન જેવા લોકો જ્યારે ગુજરાતી ભાષાને બચાવવા નીકળ્યા છે, ત્યારે તેવા વ્યક્તિત્વોને અહીંથી દરેક વ્યક્તિઓએ વંદન કરવા જોઈએ. એટલે જ હું તમને વંદન કરું છું કે ખરેખર ગુજરાતી ભાષાને આ જ રીતે આપણે સર્વે બચાવી શકીશું. રાઈટ. બીજી જ એક એવી વાત કે જે મોબાઈલની અંદર ફરે છે, તમારા વોટ્સએપની અંદર ક્યાંક ને ક્યાંક તમને મળી હશે, અને એ ખરેખર સનાતન સત્ય વસ્તુ છે અત્યારે, કે હું ને તમે કદાચ આપણે બધા નાના હોઈશું, અને તમે ગુજરાતમાં જ્યારે નાના હશો અને અહીંયા રહેતા હશો, ત્યારે તમારા માટે છકો મકો કે છેલ છબો કે પછી મિયા ફુસકી ને તબા ભટ્ટ કે આવી અનેક બાળ વાર્તાઓ તમને ખબર હશે. પણ અત્યારના બાળકોને જોવા જઈએ તો ક્યાંક એ બધાથી દૂર થઈ ગયા છે. તો એક એવી જ સરસ મજાની માઇક્રોફિક્શન હું તમને કહું કે છેલ્લા 4 વર્ષથી એક પણ વખત ઇશ્યુ ન થયેલી બાળ વાર્તાની પુસ્તકે લાઇબ્રેરીના ખાનામાં પડેલા પોતાની ઉપર ચડેલી ધૂળને ખંખેરવાનો નિરર્થક પ્રયત્ન કર્યો. એક કલ્પના છે કે છેલ્લા 4 વર્ષથી એક પણ વખત ઇશ્યુ ન થયેલી બાળ વાર્તાની પુસ્તકે લાઇબ્રેરીના ખાનામાં પડ્યા પોતાની પર ચડેલી ધૂળને ખંખેરવાનો નિરર્થક પ્રયત્ન કર્યો, અને આખરે હારી અને બાળ વાર્તાની પુસ્તકે ઈશ્વરને પ્રાર્થના કરી કે હે નાથ, આવતા જન્મે મોબાઈલ કે વિડીયો ગેમ બનાવજે. કારણ કે બાળ વાર્તાની પુસ્તકો જતી રહી છે, અને વિડીયો ગેમ ને મોબાઈલ જ નજરે ચડતા હોય છે. આમ જોવા જઈએ તો આ એક સંવાદ છે, પણ એ સંવાદની અંદર એક આખી વાત છે. તમારામાંથી કેટલાક લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હશે, કોઈના ઘરનો બિઝનેસ હશે,
ત્યારે વાર્તાકાર એક માણસ જ્યારે વાર્તા લખવા બેસે છે ત્યારે એને શું ધ્યાનમાં રાખવું જોઈએ? હું વાર્તાઓ તો સંભળાવીશ જ, વાર્તા સંભળાવવા માટે જ મને ખાસ કહેવામાં આવ્યું છે, પણ એક વાર્તાકાર તરીકે મારો એક બીજી એક વાત છે કે જે મારે ખરેખર તમને બધાને કહેવી છે કે તમારામાંથી કોઈ એક જણ પણ જો વાર્તાઓ લખતું હોય, આજે કોઈ કવિ છે, કોઈ લેખક છે, કોઈ જ્યારે આપણે કંઈક લખીએ છીએ ત્યારે વાચકને મજા આવી જોઈએ પહેલી વસ્તુ છે, પણ એની સાથે સાથે ક્યાંક આપણી ઉપર એ જવાબદારી છે કે આપણે કંઈક એવી વસ્તુ આપીએ કે જે માણસને સણસણતો એક લાફો મારી જાય અને કદાચ એની જે ભૂલ હોય તો એ ભૂલ એને રિયલાઇઝ થાય. જેમ કે મોટી તમારામાંથી કોઈ કંપનીમાં કામ કરતું હશે અથવા તો કોઈ બિઝનેસના માલિકો હશો, તમારી જોડે ખૂબ બધા એમ્પ્લોઈઝ હશે અને એ લોકો માટે એક બહુ સરસ મજાની વાર્તા લખી હતી, એક માઇક્રો ફિક્શન્સ છે, પણ બહુ મજા પડશે તમને જો સમજશો. આ દિલથી સાંભળવાની વાતો છે, એટલા માટે કે ડાયરેક્ટરની સીટ ઉપર પહેલીવાર, કંપની ડાયરેક્ટરની સીટ ઉપર પહેલીવાર દીકરાને બેસાડતા બિઝનેસમેન બાપે એક વાત શીખવાડી, એમ્પ્લોઈઝ ઉપર બીક રાખવી બહુ જરૂરી છે. એમના પ્રત્યે લાગણી રાખીશ ને, ઇમોશન્સ રાખીશ ને, તો એ લોકો આપણો ફાયદો લેશે. એક બેને તો નાનકડા વાંકે પણ કાઢી મૂકજે, બીજા આપોઆપ સમજી જશે. આજ કોર્પોરેટ ઓફિસથી દૂર પહેલીવાર ધણ ચરાવવા લઈને નીકળેલા દીકરાને બાપે લાકડી આપતા કહ્યું કે જો આ ડોબું કહેવાય, એના દૂધથી આપણે કમાવાનું હોય, લાકડી હાથમાં રાખવાની પણ એને મારવાની નહીં હો, ઈ આપણી મિલકત છે ને, તું એને સમજીશ તો ડોબું તને સમજશે. See the wonderful difference between two culture. બરોબર છે. એક કોર્પોરેટ કલ્ચરમાં એવું કહેવામાં આવે છે કે તું વગર વાંકે કોઈકને કાઢી નાખજે, બાકીના બધા જ સમજી જશે. અને એક ઘણ ચરાવતો એક ગાય ભેંસ ચરાવતો વ્યક્તિ એના દીકરાને એવું કહે છે કે એનાથી આપણે કમાવાનું છે બેટા, એને મરાય નહીં. બરોબર છે. સી ધીસ ઇઝ ધ સ્ટોરી. બીજું એક સરસ મજાનું તમને એવું ઉદાહરણ આપું કે જેની અંદર એક આખી સ્ટોરીમાં આગળ શું થયેલું, હવે શું થયું, એ બધું જ તમને ખાલી 4 કે 5 વાક્યોમાં ખબર પડી જશે. બરોબર છે. આ બ્યુટી છે આ એક નવા પ્રકારની ગુજરાતીના. બહુ સરસ રીતે તમને આખી ઘટના સામે આવી જશે કે શું થયેલું. કોઈ ભક્ત દ્વારા લાવેલા સફરજનને સહર્ષ સ્વીકારતા સાધુ મહારાજની નજર અનાયાસે એની પર વીંટાળેલા છાપા ઉપર ગઈ. કોઈ ભક્ત દ્વારા લાવેલા સફરજનને સહર્ષ સ્વીકારતા સાધુ મહારાજની નજર અનાયાસે એની પર વીંટાળેલા છાપા ઉપર ગઈ. ચૂપકેથી છાપાનો કટકો ગાદી પાસે મૂક્યો. આખા પ્રવચન દરમિયાન સતત એમનું ધ્યાન એની ઉપર છપાયેલા ફોટા અને પપ્પા હવે તો પાછા આવી જાવની જાહેર વિનંતી ઉપર હતું. આખા પ્રવચન દરમિયાન એમનું ધ્યાન સતત એની પર છપાયેલો ફોટો અને પપ્પા હવે તો ઘરે પાછા આવી જાવની જાહેરાત ઉપર હતું. પછીના 4 દિવસ ગામમાં એક જ વાર્તા ચર્ચાઈ કે નક્કી ગામ વાળાથી કશી બહુ મોટી ભૂલ થઈ છે, નહીં તો આમ કોઈને કયા વગર આપણા સિદ્ધ બાબા અલોપ ના થઈ જાય. See, this is a very small story. પણ અહીંયા મારે ક્યાંય કહેવાની જરૂર નથી કે પેલા છાપાની જાહેરાત કોના માટે હતી, કોણે કહી હતી અને સાધુ મહારાજ કોણ હતો. આટલી જ વાતમાં આખી વસ્તુ ડેવલપ થઈ જાય છે. બરોબર છે. સાયમલ્ટેનિયસલી એક એવી જ વાત કે જ્યાં મારે કશું જ નથી કહેવું અને તમારા અહીંયા બેઠેલા જેટલા પણ વ્યુઅર્સ છે એ લોકોના દરેકના મનમાં એક સંબંધ ઉભરી આવશે. એ સંબંધ કંઈ પણ હોઈ શકે આ વાત સાંભળ્યા પછી, પણ એ કંઈક વાર્તા છે એની અંદર, એમાં કંઈક થયેલું છે. જો દિલથી સાંભળશો તો બહુ મજા પડશે, નહીં તો ખાલી 3 વાક્યો છે. આજે કંઈક કેટલાય વર્ષે એ બંને એકબીજાની સામે આવ્યા. આજે કંઈક કેટલાય વર્ષે એ બંને એકબીજાની સામે આવ્યા. કંઈક કેટલીય યાદો સજીવન થઈ ગઈ. હજી કશું બોલવા જાય ત્યાં તો સામે રહેલી ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કર્યું. હવે આ બંને કોણ હોઈ શકે એ ક્યાંય કહેવાની જરૂર નથી. બરોબર છે. અહીંયા ઘણા બધા સંબંધોને તમે મૂકીને એક આખી વાર્તા
બનાવી શકો છો કે કંઈ કેટલાય વર્ષે બેઉ એકબીજાની સામે આવ્યા, કંઈ કેટલી યાદો સજીવન થઈ ગઈ અને હજી કશું બોલવા જાય એ પહેલા તો સામસામી રહેલી ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કર્યું. ગુજરાતી ભાષાની આ મીઠાશ છે, આ મજા છે, એ સમજાવી પડતી નથી, એ આપોઆપ સમજાઈ જાય છે. અને એટલા માટે આપણી ગુજરાતી આપણી લાગે છે, રાઈટ? આમાં કટાક્ષ પણ છે, જેને બહુ ઝડપથી બહુ જલ્દીથી આપણે કોઈ જોક પાસે મોકલી શકીએ, પણ એક સણસણતો કટાક્ષ પણ એમાં આપી શકાય જો તમને તમારા સુધી પહોંચે તો. પાછળથી આવી અને ખૂબ જ ચૂપકીદીથી ફાઇલ ઉપર બેઠેલા મચ્છરને એક જ ઝાટકે મોઢામાં દબાવી જાડી ગિલોડી અહિંસાના પૂજારી ગાંધીજીના લટકતા ફોટાની પાછળ જતી રહી. પાછળથી બહુ ચૂપકેથી આવીને ફાઇલ ઉપર બેઠેલા મચ્છરને એક જ ઝટકે મોંમાં દબાવી અને જાડી ગિલોડી અહિંસાના પૂજારી ગાંધીજીના ફોટાની પાછળ જતી રહી. લગભગ દરેક સરકારી ઓફિસમાં રોજનું થયું. This is the story. આ વાર્તા છે. જે વાર્તાની મજા છે ને એ એના અહ અને વાહની વચ્ચે રહેલી છે. બરોબર છે. આશા છે કે આમાં કેવું છે કે હું મૂળે લોકોની સામે બેસીને બોલનારો માણસ છું કે સામે ઉભા રહીને બોલનારો માણસ છું, એટલે મને એમના રેસ્પોન્સીસ ઉપરથી ખબર પડે કે મારે ક્યાં ચલાવવું, કેટલું ચલાવવું, કે લોકોને ગમે છે કે નહીં. અત્યારે હું કદાચ કોઈને જોઈ શકતો નથી, એટલે હું મારી મેળે જવા દઉં છું, બરોબર છે, કે મને અટકાવો. અને એના માટે રિંકીબેન ને કોકિલાબેનને ખાસ કહું છું કે જ્યાં અટકાવવાનું હોય કે જ્યાં પૂરું થતું હોય ત્યાં મને કહેજો, કારણ કે વાતો કરતી વખતે મને ક્યાંય ખ્યાલ નથી આવતો, કારણ કે સામે બેઠા હોય તો ખબર પડે કે લોકો કંટાળ્યા છે. અત્યારે તો મારા મોબાઈલમાં એક સાથે બધા સ્ક્રીન પણ હું નથી જોઈ શકતો, પણ આઈ હોપ કે હું તમને લોકોને મજા આપી રહ્યો છું અને તમને ગમશે. વાર્તાની જે વાત આવે છે ત્યાં ઘણીવાર તમે સબ્જેક્ટ કેવું સિલેક્ટ કરી શકો છો. એકદમ અનયુઝ્યુઅલ વાત છે, એકદમ સાવ સાદી વાત છે, પણ એમાં એક આખી વાર્તા રહેલી હોય. જેમ કે હું એક સિમ્પલ વાત કહું, એક બીજી એક માઇક્રોફિક્શન કહું, કદાચ એની અંદર એક સરસ મજાનો ભાવ રહેલો છે. એક અનયુઝ્યુઅલ વાત છે કે મંદિરની બહાર બેસતા બધા જ ભિખારીઓમાં જીવલા ભિખારીએ ગોળ વેચ્યો. મંદિરની બહાર બેસતા દરેક ભિખારીઓમાં જીવલા ભિખારીએ ગોળ વેચ્યો અને ખુશીનું કારણ પૂછતા જીવલાએ કહ્યું, કાલે મારે ઝૂંપડે પણ ચોરી થઈ, એ ચોર આપણે ત્યાં પણ આવે. એક ભિખારીને ખેની ખુશી થઈ કે ચોર મારા ઘેર આવ્યો. આખી જિંદગી જે માણસ ભીખ માંગીને રહે છે એને ઘેર ચોરી થઈ, એનું એને ગોળ વેચ્યો. ધીસ ઇઝ અ સ્ટોરી. અહીંયાથી વાર્તા બને છે અને ત્યાં કશું નવું થાય છે. બાકી રોજબરોજની વાતોમાં જેટલા લોકો ગુજરાતમાં રહેતા હશે એ લોકો સવારના પરમાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે સંદેશ બોલતા હશે તો પેલી ટચુકડી ઝાખા આવે છે, ટચુકડી જાહેર ખબરો, એમાં પણ એક આખી વાર્તા રહેલી છે જે મેં મૂકી હતી ને ઘણે બધે મોબાઈલની અંદર ફરી છે. પ્રેમમાં પસ્તાયેલા, લગ્ન વિચ્છેદન, વશીકરણ, મૂઠ, ભૂત પ્રેત અને આર્થિક તંગીનું 100% નિવારણ. અમારું કરેલું કોઈ ના તોડે. 24 કલાકમાં ફરક અનુભવો. અમારી સ્મશાન નાણા વિધિથી અઢળક કમાણી કરો અને રાતોરાત કરોડપતિ બનો. ભાઈબંધ જોડે ત્રીજી વાર રૂપિયા ઉધાર લઈ અને તાંત્રિક જમનાદાસે ગુજરાત સમાચારમાં આ જાહેર ખબર આપી. આ એક કટાક્ષના રૂપમાં રહેલી માઇક્રોફિક્શન છે. અને જ્યારે ગુજરાતીની જ વાતો કરીએ છીએ તો એવા જ ગુજરાતી ઉપર એક કટાક્ષ કરતો પણ ખરેખર મેં જોયું છે કે આ કટાક્ષ યથાર્થ હતો. હું કદાચ કોઈ પણ ટીચર્સને આમાં ઉલ્લેખ નથી કરતો, એટલે દરેક ગુરુઓને વંદના છે અને દરેકે દરેક શિક્ષકોને પણ વંદન છે, પણ અહીં એક વાસ્તવિક વાતને મારે જુદી રીતે કરવી છે, કારણ કે મેં એવા 1-2 ટીચર જોયા હતા અને એના ઉપરથી કદાચ મને આ માઇક્રોફિક્શન સૂઝેલી. એટલે અહીંયા 100માંથી 99 જણા બહુ જ સારા અને બહુ જ સાચા ટીચરો છે, એમને વંદન કરી અને આ પેલા 0.1% કે જે ભાષાને બગાડી રહ્યા છે એ લોકોને સમર્પિત વાત છે કે શિક્ષણ વિભાગ તરફથી ચાલતા પરિસંવાદમાં ગુજરાતી ભાષાની શુદ્ધતાને અખંડ અને અક્ષત રાખવાના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતીઓનો નીતિ ધર્મ અને શિક્ષકોની ફરજ, આવા વિષય ઉપર
સમગ્ર રાજ્યના દરેક ભાષા શિક્ષકોને ફરજિયાત ભાગ લેવડાવવામાં આવ્યો. ફરજિયાત હોય એટલે જવું જ પડે. અને આખરે બપોરે એક માસ્તરે ધીમેથી બાજુવાળાને પૂછ્યું, આ મારું હારું કઈ ખવડાવશે કે પછી ખાલી ખાલી બહાણ જ આપશે? હવે એક 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 વસ્તુ માટે, હું દૂરદર્શનમાં ન્યૂઝ રીડર હતો, ઘણા વર્ષો સુધી મેં ન્યૂઝ વાંચ્યા. અમારી જ્યારે અમે લોકો બધા નવા ન્યૂઝ રીડર તરીકે જતા ત્યારે અમને ઓન સ્ક્રીન આવતા પહેલા અમારી પાસે અમને જુદા જુદા લોકો આવીને ટ્રેનિંગ બહારથી જ આવતા હતા. એ લોકો ટ્રેનર્સ બોલાવતા હતા. તો એક વ્યક્તિ હતા, મારે એમનું નામ નથી જણાવતો, તો મને અત્યારે યાદ પણ નથી એટલું બધું, પણ એ વ્યક્તિ અમને લોકોને ટ્રેનિંગ આપવા આવેલા, દરેકે દરેક ન્યૂઝ રીડર્સ સામે હતા અને અમને કહ્યું હતું કે જો ભાઈ ટીવીમાં આવો ને એટલે તમારી ભાષા એકદમ ચોખ્ખી હોવી જોઈએ અને 3 પ્રકારના સ છે, સ, સ ને સ, એ ત્રણેય સ જુદા પડવા જોઈએ આપણે સ્ક્રીન ઉપર હોઈએ ને ત્યારે. એક સદંતર સત્ય વસ્તુ છે કે આજે સુરેશભાઈ પોતાનું નામ સુરેશ જ કહે છે, બરોબર છે? અને ખરેખર આપણે ગુજરાતીઓ 3 સ ને જુદા પાડી શકતા, સ, શ અને શ. આની બેસ્ટ પ્રેક્ટિસ જો હું તમને કહું તો તમારા ઘરમાં તમે બેઠા બેઠા કરી શકો છો. સસલું શામરૂખ ષટકોણ, ષટકોણ શામરૂખ સસલું. આ શબ્દની પ્રેક્ટિસ કરશો સતત બોલવાની, સસલું શામરૂખ ષટકોણ, ષટકોણ શામરૂખ સસલું, તો સ, શ અને શ ત્રણેય જુદા પડતા થઈ જશે. અને ખરેખર આપણા ગુજરાતીઓની ઓળખ છે, એટલે ત્રણેય આપણે કરવી જોઈએ. ડિસ્ક્રિપ્શન, વાર્તામાં ડિસ્ક્રિપ્શનનું પણ ખૂબ મહત્વ હોય છે. અઢળક વાર્તાઓ મારી પાસે છે, પણ કેટલીક 2, 3, 4 વાર્તા મેં એવી સિલેક્ટ કરી છે કે જે માઇક્રોફિક્શન નથી, ઓફકોર્સ થોડીક લાંબી વાર્તા છે, અને પણ એની અંદર જુદા જુદા પ્રકાર છે. કોઈકમાં ભાવ લાગણી ખૂબ છે, કોઈકની અંદર ડિસ્ક્રિપ્શનનો ભાર વધારે છે, પણ તમને મજા પડે એ મારે જોવું ખૂબ જરૂરી છે. એક સરસ મજાની આવી જ ડિસ્ક્રિપ્શનની વાત કરીએ કે કારણ કે ગુજરાતીને રિલેટેડ છે અને જ્યારે આપણે ગુજરાતી ભાષા માટે કરી રહ્યા છે ત્યારે આ ડિસ્ક્રિપ્શન બહુ જરૂર. આ વાર્તામાં જો તમે દિલથી સાંભળશો ને તો તમને હું જે પણ કંઈ બોલીશ ને એ આખી વાર્તા દેખાશે તમારી આંખ સામે, અને જો એ વાર્તા દેખાય તો મારું લખેલું કે મારું અહીંયા આવેલું સાર્થક થશે, બરોબર છે? એટલે એને દિલથી માણજો તો તમને ખૂબ મજા પડશે. વાર્તાનું શીર્ષક છે ગજિયો ગાંડો. ગજિયો ગાંડો શહેરથી દૂર આવેલ પ્રસન્નચાર્ય દલસુખિયા યુનિવર્સિટી એટલે કે પીડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા 12 જેટલા વિવિધ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જાણીતું નામ. શરીર સાવ દુબળું, એના વાળ હંમેશા એટલા ઝીણા રહેતા કે અમે કોલેજીયનો એમ કહેતા કે રોજ સવારે વાળ કપાવતો હશે. મને યાદ છે ત્યાં સુધી ગજિયાની પાસે 2 મોટા ચડ્ડા ઘૂંટણ સુધીના, અને ખમીસે કોઈકનું જ પહેરતો હશે, કારણ કે પોતાના જેવા 3 જણ અંદર રહી શકે એટલું ફૂલેલું સફેદ ખમીસ તે પહેરે. બૂટની ઉપરની ટોચે કૂતરાએ કરડી ખાધેલી, પણ ગજિયો હંમેશા બૂટ મોજા જ પહેરે. મને યાદ છે ત્યાં સુધી એના ખિસ્સામાં હંમેશા એક પેન હોય અને હાથમાં ગુજરાતી ભાષા અને કક્કાની ચોપડીઓ. ગજિયાની યુનિવર્સિટીના સિક્યોરિટી સાથે જોરદાર ઓળખાણ હશે કે પછી એની રહેમ નજર કે યુનિવર્સિટીમાં અંદર જવા માટે 2 જગ્યાએ ચેકિંગ હોય એવા કેમ્પસમાં ગજિયાને ગમે ત્યારે આવવાની છૂટ. અમારા હોસ્ટેલમાં તો અમે એકબીજાને કહેતા હતા કે નક્કી આ ગજિયો છે ને કુલપતિનો 2 નંબરનો છોકરો હશે ને ગાંડો થઈ ગયો છે એટલે જ એને આમ ફરવાની છૂટ. અને ગજિયો આમ તો તદ્દન બિનહાનિકારક અને બિન ઉપદ્રવી ગાંડો એ કેમ્પસમાં ફર્યા કરે. જે વિદ્યાર્થી સામે મળે એની સામે ગુજરાતીની ચોપડીઓ ધરીને એને ખરીદવાનું કે, પણ સમજે નહીં કે જેના એન્ટ્રન્સ ગેટથી લઈ અને વોશરૂમની બહાર લખેલું હી અને શી પણ અંગ્રેજીમાં હોય એ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાની ચોપડીઓ વેચવાની હિંમત કોઈ ગાંડો જ કરી શકે. પીડી યુનિવર્સિટીમાં દાખલ થયેલા દરેક વિદ્યાર્થીઓ એના ગાંડપણને ઓળખે. પ્રોફેસરથી લઈ અને કુલપતિ સુધીના સૌ કોઈ એની ઉપર દયા ખાઈ એને કેમ્પસમાં ફરવા દે. અને ગજિયો તો અંકલવાળો ગાંડો હો, એન્જિનિયરિંગ થી લઈને MBA સુધી સૌનું ટાઈમ ટેબલ મોડે રાખે, એટલે જ્યાં ક્લાસ ચાલતો હોય ત્યાં તો ભટકે પણ નહીં. કેન્ટીન અને મેસ પાસે દિવસમાં 2 વાર જાય એટલે એને મેનેજરની દયાથી જમવાનું પણ મળી જાય.
યુનિવર્સિટીમાં હું ફોર્મ ભરવા માટે આવેલો ત્યારે પહેલી વખત મેં એને જોયેલો. ત્યારથી MBA ના 2 વર્ષ દરમિયાન ગજીઓ પણ યુનિવર્સિટીના ગેટ, લીલાછમ વૃક્ષ, ક્લાર્કની ખાંસી અને કેન્ટીન મેનેજરની યુવાન દીકરી વર્ષાની જેમ રોજબરોજ જોવાતી એક ટેવ થઈ ગયેલો. એકવાર ક્લાસ બંક મારી એના ગજીઓ ક્યાંથી આવે છે જોવાની કોશિશ પણ કરી. ત્યારે ખબર પડી કે આ ગજીઓ તો બાજુના ગામડામાં સ્ટેશનરી કમ પ્રોવિઝન સ્ટોર ચલાવતા નિવૃત્ત ગુજરાતી માસ્તર નયનસુખભાઈનો દીકરો ગુંજન. એની ડાગડી ચસકી ગઈ એટલે મા વગરના ગજીયાને એનો ઘરડો બાપ પાળતો. રોજ ગાંડો ગજીયો બાપને આર્થિક મદદ કરવાની ઈચ્છાએ કે પછી ગુજરાતી ભાષાની સેવા કરવા દુકાનમાંથી થોડીક ચોપડીઓ લે અને યુનિવર્સિટીમાં ફરે અને ફરી પાછો આવે. એના વિશે જાણીને દયા આવી. એને મદદ કરવા પોકેટ મનીમાંથી બચાવેલા પૈસા આપ્યા તો ગજીયાએ માથું હલાવીને લેવાની ના પાડી અને વળી પાછી પેલી ચોપડીઓ ધરી. હવે એને કેવી રીતે સમજાવીએ કે કોઈકના માથામાં મારો ને તો બેભાન થઈ જવાય એટલી જાડી અંગ્રેજી ભાષામાં લખાયેલી કોલેજની ચોપડીઓ વાંચવી કે પછી એના કાકાને ગુજરાતીઓની વાતો. કોલેજ પૂરા થયે 20 વર્ષ થયા. ગજીયાથી લઈને કેન્ટીન મેનેજરના દીકરી વર્ષા સુધી સૌ કોઈ ભૂલાઈ ગયા અને અચાનક જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડામાં એટલે કે એલ્યુમની એસોસિએશનમાં જવાનો કાગળ હાથમાં આવ્યો. જે કેમ્પસ સુધી પહોંચવા માટે એક જમાનામાં હોન્ડા બાઇકના પેટ્રોલ ભરાવવાના પૈસા નતા ત્યાં સુધી હોન્ડા ગાડી લઈને પહોંચ્યા. અંદર જતાની સાથે જ સૌ કોઈ કેમ્પસની ધોધમાર યાદોમાં લગભગ ભીંજાઈ ગયા અને ત્યાં જ નજર પડી કાળા અને સફેદ ઝીણા ઝીણા કપાયેલા વાળમાં એ જ ચોપડીઓ લઈને ફરતા ગજીયા ઉપર. હવે તો કરચરી વાળો ચહેરો એના સ્મિતને વધારે નિર્દોષ બનાવતો હતો. આવતા જતા સૌની સામે ગુજરાતીનો કક્કો અને વાતોની ચોપડીઓ ધરતો એ કેમ્પસમાં એમ જ ફરી રહ્યો હતો. એને જોતાની સાથે જ અમે બધા જ સ્તબ્ધ થઈ ગયા, જાણે અમે બધા સમયને આંટી મારીને આગળ નીકળી ગયા હોઈએ અને ગજિયાની ઘડિયાળનો કાંટો ત્યાં ને ત્યાં જ અટકી ગયો. એ દિવસે ખબર નહીં કેમ પણ આવેલા દરેકે દરેક જણે ગજિયાની ચોપડીઓને ખરીદી લીધી. કદાચ 20 વર્ષ સુધી જીવન નામની યુનિવર્સિટીમાં ભણ્યા પછી અમને સૌને ખરી કિંમત થઈ હશે ગજિયાની કે પછી ગુજરાતીની. આ વાર્તા છે ગજિયા ગાંડાની. ગુજરાતી ભાષાની વાત હતી એટલે તમારી સાથે વહેંચવાનું મન થયું કે કદાચ તમને એ ગમશે. અને હવેની જે વાત કહું છું એ તમે કાનથી સાંભળશો તો તમને કાંઈ જ મજા નહીં આવે, પણ જો હૃદયથી સાંભળશો તો તમારા હૃદય સુધી સોંસરવો ઉતરી જઈશ એની ગેરંટી છે. કદાચ અત્યાર સુધીની લખાયેલી કે વખણાયેલી વાતોમાં જે વાત લખતા, જે વાત કહેતા અને જે વાત લોકોને સાંભળતા, બરોબર છે, આંખના ખૂણા ભીના થઈ જાય કે હૃદયને ઊંડે સુધી કંઈક વાતને ઘેરી વળે એવી સરસ મજાની સપનાની વાત છે. સાહેબ, કદાચ તમે બધાએ એક સપનું જોયું હશે ઘરનું. આપણા દરેકના હૃદયમાં દરેકે દરેક માણસને એવું હોય છે કે મારું એક ઘર હોય. સાહેબ, પછી એક કરોડોપતિ અબજોપતિ માણસ હોય, એનાથી લઈને એક સાવ નાનકડા વ્યક્તિની વાતનું એક સપનું, એક સપનાની વાત છે સાહેબ. અને ફક્ત ને ફક્ત હું બહુ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આને ફક્ત ને ફક્ત હૃદયથી સાંભળજો. તમને ગુજરાતી ભાષાની એક અલભ્ય કૃતિની મજા માણવા મળશે, એની હું ગેરંટી આપું છું. પણ આ હૃદયથી સાંભળવાની વાત છે, કાનથી મનથી સાંભળવાની વાત નથી, મગજથી તો જરાય નથી સાહેબ, બરોબર છે. ભાષા તળપદી ગુજરાતી ક્યાંક ક્યાંક વચ્ચે આવશે કે જેટલા લોકો વિદેશમાં બેઠા છે કદાચ ઘણા વખતથી તમે આ વાતો નહીં સાંભળી હોય, આ બોલી નહીં સાંભળી હોય, એટલે હું પ્રયત્ન કરીશ કે તમને એ બોલી સમજાય. પણ એક પ્યોર ગુજરાતી તળપદી બોલીની અંદર એક ખૂબ સુંદર વાત છે અને વાર્તાનું નામ છે ઝૂંપડાનું વાસ્તુ. તો હું વાતની શરૂઆત કરું છું. વન ઓફ માય મોસ્ટ ફેવરેટ સ્ટોરી, અને બહુ મજા પડશે તમને. દિલથી સાંભળજો એને, હૃદયથી સાંભળજો, હૃદયના કાને સાંભળજો. કાલનો દાડો સમૂહ ડોસીને કહે છે કે પાણીના ઢોળે રહેતા ઉપર આ પ્રતાપભાઈ ને નીલકંઠ પણ આવે, એમને પણ કહ્યું છે. ઓઢેલી ફાટેલી રજાઈનો પોતાનો ભાગ પણ પત્નીને ઓઢાવતા માધવ બોલ્યો. અડધી રજાઈને વળી પાછી પતિને ઓઢાડતા રતલીએ પૂછ્યું, આ ઈ કોણ? આ પ્રતાપભાઈ આપણી લારી ઉભી રાખું છું ને ત્યાં મોટા સાહેબની ઓફિસમાં કામદાર છે. ઓફિસના લોકોનું સિંગનું પડીકું ઈ જ લેવા આવે છે.
અને તે ભાઈબંધી થઈ ગઈ છે. અને નીલકંઠ તો ત્યાં લિફ્ટ ચલાવે છે, લિફ્ટ. સહેજ ઉપડક થઈને માધાએ કહ્યું, તે હે ઈવડા મોટા ઓફિસ વાળા આપણે ત્યાં આવશી? રટલીની આંખો પોળી થઈ ગઈ. અરે ના, શું આવે? ઈવડાઈને ખબર છે કે આજ વરહ દાડા 10 વર્ષથી મહેનત કરીને ત્યારે આજે આપણું પોતાનું સાપરું થયું છે. માધાની છાતી 2 ગજ ફૂલતી દેખાય. રતલીએ હસીને કહ્યું, આજથી આપણું સાપરું નહીં, કાલથી. હવે આજથી જ કહેવાય ગોંડી. આખા જીવતરની કમાણી ₹9,500 આપ્યા છે પૂનમભાઈને. હવે કોઈ તો કે ઝૂંપડું મારું નથી, ઈ તો મારું જ છે, મારું ને તારું ઘર. માધાએ ઘર શબ્દ ઉપર ભાર મૂક્યો. આ કાલ ત્યાં ઝાડુ મારતી હતી ને ત્યારે સમુડોશી કહેતી હતી કે તારો ઘરવાળો ગોંડો થઈ ગયો છે, ઝૂંપડાના તો કઈ વાસ્તુ થતા હશે. રતલીએ 2 આંખો બગાડીને નવા પાડોશીને ફરિયાદ કરી. હવે જીને જી કહેવું હોય કે ઈ ડોશી માટે ઝૂંપડું હશે, પણ મારા માટે તો મારો મહેલ છે. આ વર્ષોથી તને ભૂંગરામાં હુવાડું છું ને તે મારું મન એક જ વાત કહેતું હતું કે ફટશે રોયા તારી જિંદગી ઉપર. તારા બૈરાને સાપરું નથી આપી શકતો તો ભૂંગરામાં હુવાડે છે. સાપરું નહોતું તો શું હતું, પણ તારા પ્રેમનું પાથરણું તો હતું ને. મને તો તું બાથમાં લેશે ને તો મારી આખી દુનિયા જ ઈમાં આવી જાય છે. રતલી માધામાં લપાઈને નિરાતે ઊંઘવા માંડી. દૂર કોઈ પાર્ક કરેલી ટેક્સીમાંથી રમેશ પારેખની રચના સાંવરીઓ સંભળાઈ રહી હતી. માધાને આજે ઊંઘ નહોતી આવતી. વર્ષોથી શહેરમાં આવીને એક જ રત લાગી હતી કે મારું એક ઘર હોય. આમ તો આવડા મોટા શહેરમાં ખાલી સિંગ ચણા વેચીને પોતાનું ઘર બનાવવું એ લગભગ અશક્ય હતું. પણ માધાને તો એક જ ચાનક લાગી હતી, પોતાના ઘરની. માધો સ્વભાવે જ મહેનતુ અને સપના જોવાની પણ એની નાનપણથી જ ટેવ. હજી તો હમણાં બેઠી લારી કરી, બાકી તો ફેરી કરતો હતો અને આખા શહેરમાં ફરે. નવા નવા ઘરો જ્યાં બનતા હોય ત્યાં ખાલી ખાલી પણ જાય. અને જ્યારે કોઈ બંગલાની વાસ્તુ પૂજા થતી હોય ને તો બહાર અચૂક માધો ઉભો હોય અને બહાર ઉભો પોતાની જાતને વચન આપે કે જે દાડે મારું પોતાનું છાપરું લઈશ ને તે દાડે મારા ઝૂંપડાનું એ વાસ્તુ કરીશ, પૂજા રાખીશ. મંજી, હકી, પ્રેમજી કાકા, મુકા કાકા બધાને બોલાવીશ, રાબ ને રોટલાનું જમણ રાખીશ. રતલીને માધાના સપનાની ખબર. આ રતલી જેવી સમજુ સ્ત્રી માધા માટે ઈશ્વરનો આશીર્વાદ હતો. બંને જણ રેલવે ટ્રેકની પાછળ પડી રહેલા એક મોટા અને એક બાજુથી તૂટી ગયેલા ભૂંગળામાં રહે. બેય બાજુએ કોથળાના પડદા કરી અને આટલા નાના ભૂંગળાને રતલી એકદમ ચોખ્ખું ને ઝાંક રાખે. ઘર બનાવવાના સ્વપ્નને પૂરું કરવા બેવીએ પોતાનો સંસાર પણ હાલમાં નહીં વધારવાનો નિર્ણય કરીને સમજ બતાડી. જે દાડે ઝૂંપડું લેવાનું નક્કી થયું ત્યારથી બંને જણે જગ જીત્યું હોય ને એવો સંતોષ થયો. માધાના મનમાં ઝૂંપડાનું વાસ્તુ કરવાનું નક્કી જ હતું. પ્રતાપભાઈ પાસે ગઈકાલે જ હજી 10 ચિઠ્ઠીઓ લખાઈ કે માં ખોડિયારની દયાથી હું ને રતલી મારા નવા ઝૂંપડામાં રહેવા જઈએ છે. તે નવા ઝૂંપડાનું વાસ્તુ રાખ્યું છે, એ વહેલા આવજો. પ્રતાપભાઈના ઓફિસના નક્કામાં કાગળ ઉપર લખાયેલી આ ચિઠ્ઠીઓ માધાના ઝૂંપડાના વાસ્તુ પૂજાની આમંત્રણ પત્રિકાઓ હતી. સિંગના એક પડીકામાં એક લાલ દોરો બાંધીને એ પડીકું ને આમંત્રણ પત્રિકાની ચિઠ્ઠી ગઈકાલે જ સવારે ખોડિયારના મંદિરે, ભાથીજીના દેરે અને મહાદેવના મંદિરે મૂકવા એને રતલી નીકળી પડ્યા હતા. અને બાકીની 7 ચિઠ્ઠીઓ માધાએ જાતે વેચી હતી. 7 મહેમાનોને વાસ્તામાં બોલાવવા એ માધા માટે 700 ને બોલાવવા માટે બરોબર હતું. વહેલી સવારે પતિ અને પત્ની ઉઠ્યા. રેલવે ટ્રેક ઉપર ડબ્બા ધોવાના થાંભલામાંથી ધોધમાર વહેતા પાણીના ફુવારામાં બેઉએ શાહી સ્નાન કર્યું. ઉત્સાહ હૃદયમાં માતો નહોતો. દલપત મહારાજ આમ તો મંદિરની બહાર બેસીને આવતા જતા લોકોને ચાંદલો કરી અને પૈસા માંગવાનું કામ કરે, પણ માધાને તો પૂજા માટે એ જ પોસાય એવો હતો. એટલે બેઉ હાથ જોડી અને ભગવાન વેદ વ્યાસની સામે બેઠા હોય એમ પૂજામાં મહારાજની સામે બંને જણ બેઠા. રતલીની નજર આવેલા મહેમાનોને પાણી અને ગોળ ધાડા મળ્યા કે નહીં તેમાં જ હતી. પણ
માધો બે આંખ બંધ કરીને ભગવાનને મનોમન જીવનના સૌથી મોટા સપનાને પૂરા કરવા બદલ આભાર માની રહ્યો હતો. આસોપાલવના તોરણોથી શોભતું ઝૂંપડું આજે રતલા અને માધાની આવનારી જિંદગીની મધ્યાની ક્ષણોને સત્કારવા થનગનતું હોય તેમ લાગતું હતું. આવેલા સાતે મહેમાનોને અને તેમના કુટુંબોને રાબ ને રોટલાનું જમણ કરાવતા બંને જણને ન્યાજ જમાડવા જેટલો સંતોષ અને ઉત્સાહ થયો. આવેલા દરેકને અંદર સુધી ખેંચીને પોતે ચોખ્ખું કરેલું ઝૂંપડું રતલીએ બધાને બતાવ્યું. આજનો આખો દિવસ દેવ જણાએ ઘરની અંદર જ કાઢ્યો. આજે કદાચ 10 વર્ષ પછી પહેલી વાર પગનું ટૂંટિયું વાળ્યા વગર મોકળાશથી માધો ઊંઘ્યો. રતલી થોડીક વારે ઉઠી અને પોતે જ લીપેલી દિવાલોને અડકીને સૂઈ જતી. એને બીક પેસી ગઈ હતી કે ક્યાંક આ સપનું તો નથી ને. અને આમે છેલ્લા વર્ષોથી ભૂંગળામાં સૂતી હતી એટલે ઝૂંપડું તો એને મોટું લાગતું હતું. સવારે રોજ કરતા થોડુંક મોડું ઉઠાયું. અને કેમ ના ઉઠાય? જીવનનું સપનું જ ગઈકાલે પૂરું થયું હતું. લારી ઉપર માલ ગોઠવતા અચાનક જ માધાની નજર ઝૂંપડાની બહાર રાખેલા એક મોટા કાગળ ઉપર પડી. આ ગઈકાલે વાંચતા વખતે તો આવો કાગળ નહોતો. માધાએ ધ્યાનથી જોયું. અભણ હતો એટલે કઈ ખબર ના પડી, પણ સિંહના 3 મોઢાવાળા નિશાન જોઈને એટલી ખબર પડી ગઈ કે આ છે સરકારી કાગળ. ત્યાં તો બાજુવાળા સમૂડોશીના દીકરાએ પોક મૂકી. માધાએ સમૂડોશીના ઝૂંપડે જોયું તો ત્યાં પણ આવો જ કાગળ હતો. આજુબાજુના દરેક ઝૂંપડાઓ પર આવો કાગળ હતો. થોડીક વારમાં ખબર પડી કે સરકાર આ જમીન ઉપરથી કોઈ બહુ મોટો રસ્તો બનાવવા જઈ રહી છે, એટલે 3 દિવસમાં ઝૂંપડું ખાલી કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. 3 દિવસ પછી સરકારે બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરશે. 2 ક્ષણ માટે માધાને તંબર આવી ગઈ. પાછળ ઉભેલી રતલી ઝૂંપડાના દરવાજાને મજબૂત રીતે પકડી અને ડૂસકું ભરતી ત્યાં જ બેસી પડી. પણ બીજી ક્ષણે એ સમજુ સ્ત્રીએ પોતાની જાતને સંભાળી. માધો જાણે નાનો બાળક હોય તેમ ઝૂંપડાના દરવાજાની વચ્ચે ગઈકાલના આસોપાલવના તોરણની નીચે બેઠેલી રતલીના ખોળામાં મોં રાખીને ધ્રુસકે રડવા લાગ્યો. કઈ વાંધો નહીં, આપણે એવું સમજવાનું કે આપણું સપનું એકવાર તો પૂરું થયું. આ દુનિયામાં એવા એ લોકો છે જેના સપના કોઈ દાડો પૂરા જ નથી થતા, અને કેટલા તો એવા છે જે સપના જોવાની હિંમત નથી રાખતા. કોઈ વાંધો નહીં, આ ભગવાને એમ ધાર્યું છે કે મારા હાડા વાસ્તુ પૂજા બહુ સારી કરે છે, તો હવે તો ઝૂંપડું નહીં એને મોટું ઘર જ આપીશું. આપણે બેવ મહેનત કરશું અને આપણું પોતાનું ઘર લઈશું અને એનું વાસ્તુ પણ કરીશું. બોલતા છેલ્લા શબ્દોમાં આવેલા ડૂમાને રતલીએ ઉધરસ ખાઈને સિફતથી સંતાડ્યો. માધુ કંઈ પણ બોલ્યા વગર એ સમજણની મૂર્તિને જોયા રાખ્યો. અને અચાનક એને કંઈક યાદ આવતા એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો એના પેલા ભૂંગળા તરફ, કારણ કે એના મનમાં બીક હતી કદાચ. અને અહીંયા વાર્તા પતી જાય છે. આ વાર્તાની અંદર સમજણ, પ્રેમ, સ્વપ્ન દરેકે વસ્તુ ઠાસીને ભરવાનો પ્રયત્ન છે. કદાચ મેં તમને કહ્યું એમ તમારા મન અને મગજ કરતા હૃદય સુધી આ વાત સોંસરવી ઉતરી ગઈ હશે એવો એક આ પ્રયત્ન છે. આમ તો બધી બીજી 2-3 વાર્તાઓ લઈને બેઠો છું, પણ કદાચ મને જે ટાઈમ આપેલો 41 મિનિટનો એ લગભગ અહીંયા પૂરો થયો છે. એટલે હું પાછું ફ્લોર વધારે તમારો બધાનો સમય બગાડું એના કરતા ફ્લોર હું કોકિલાબેન અને રિંકીબેન આપું. આશા છે કે વાર્તાઓમાં તમને મજા પડી હશે અને તમને આ 40-45 મિનિટનો જે સમય આપણે વિતાવ્યો એમાં આપણને સૌને એક આનંદ મળ્યો છે, અને તમે જે સમય અહીંયા મને આપ્યો એ સમય તમને યથાર્થ રીતે પૂરો કર્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.